રૂપિયા 2 કરોડથી વધુની નકલી નોટોના કારોબારમાં પકડાયેલા સુરતના સત્યમયોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરુજી મુદ્દે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। પ્રદીપ ગુરુજી પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે પણ નકલી નોટોનો ઉપયોગ કરતો હતો અને છેલ્લા થોડાક સમયથી સાથીદારો સાથે સરખા ભાગે મળી આ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો। વધુ નોટો છાપવા માટેના મશીન લેવા તે અગાઉ ચીન ગયો હતો અને આરોપી મુકેશના પ્રિન્ટરને લેપટોપમાં સિક્યોર પ્રિન્ટ મળી આવી છે। અત્યાર સુધીમાં ચીનથી પેપર ઇમ્પોર્ટ કરવા હવાલા મારફતે આશરે 17 લાખ રૂપિયા આંગળીયા દ્વારા મોકલવામાં આવ્યા હોવાની માહિતી મળી છે। ગણતરી દરમિયાન જ આશરે 10 થી 12 લાખ રૂપિયાની નકલી નોટો હજી પણ બજારમાં સર્ક્યુલેશનમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પ્રદીપ ગીરી જે યોગ ગુરુ જે છે તેઓના ઇન્સ્ટ્રક્શન મુજબ આ નકલી નોટો છાપવાનું કાવતરું ઘડી અને પ્રદીપ ગીરી જે છે એમને 50% અને બાકીના 50%માં જે પણ આર્થિક ફાયદો થાય તેમાં સરખે ભાગે બીજા અન્ય આરોપીઓને વેચવાનું વિગતો બહાર આવેલી છે। આ યોગ ગુરુ જે છે એ ગત ફેબ્રુઆરી મહિનામાં ચાઇના ખાતે ગયેલ હોવાની વિગતો બહાર આવી છે, જેમાં આ જે પેપર્સ જે છે એ ફેક કરન્સી છાપવા માટે જે વપરાયેલ ફેક પેપર્સ છે એ પેપર્સ ચાઇનાથી પણ ઇમ્પોર્ટ કરવામાં આવેલા છે